હુલુ લુલુ ઈ કે હાલો બેન જુલે કેમ છો બસ મજે મે ગુજરાતી ગાઈસ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાના ફરીને ઘરે આવી ગયા ને આમ જો આ સા ભાખરી મળે ને અને એની હારે આ મસ્ત મજાનું ઘી હોય ને ત્યારે મજા આવે બાકી પહાડ વાળું વાતાવરણ તો બહુ સારું હતું પણ આ છે ને ભાખરી સાંભળતી હતી ગાય હતી એટલે ભાઈ જોરદાર ભાખરી મળી ગઈ ને ઝાકી બેન શું કર્યું તોફાન ઝાકી બેને તો કઈક તોફાન કર્યા છે ને અહીંયા આપણા ભાણિયાભાઈ આવી ગયા છે અત્યારમાં જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાનો નાસ્તો કરીને પછી ભાણિયાબેનના મમ્મી એટલે આપણા દીદી આવ્યા છે બરાબર ભાણિયાબેનના મમ્મી એટલે આપણા દીદી જ થાય ને લે ભાણિયાબેનના મમ્મી ભાણિયાભાઈ સોરી ભાણિયાબેન નથી તો ભાઈ સોગા ભૂલાઈ ગયો એ યુગલો બેન ક્યાં ગલતી કરતી ઓકે તો બેન આવ્યા છે આજ રોકાવા એક કામ છે એટલે બરાબર તો વ્લોગમાં જોડાયેલા રહેજો બહુ મજા આવવાની છે તમને બધાને વેઇટ હતી એ જ વ્લોગ લઈને અમે આજે આવી ગયા છું તમારી માટે સ્પેશિયલ આતુરતાનો અંત એવો વ્લોગ છે એટલે બરાબર બનાવેલા રહો ભાખરી ખાઈ લઈ પછી પાછો કન્ટિન્યુ કરશું કાજા ખોડા હું કહેશું નાના છોકરા ભેગું છે. નાના છોકરા ભેગમાં ખવડાવીને ખવડાવે. કૂકુ વાળું ફૂડ છે એ તો અમારી યશવીનું કાંઈ યશવી હેલ્ધી કહેવાય આ. ચા કરતા દહીં હેલ્ધી હોય એટલે હું દહીં ખાઉં. દહીં તો છે જ તે પણ આ બોલું અંદર ભાખરી છોડીને કૂકુ ખાઈને એમ ગલુડિયું ખાઈને એમ એ વાંધો નહીં પણ હેલ્ધી છે. બેન હેલ્ધી છે વાંધો નહીં ભલે નાનું પાવ ખાય એમ ખાય પણ હેલ્ધી છે ઓકે હેલ્ધી છે તે. બીજું ને મમરા ખાય અત્યારમાં અમારી યશવી કૂકુ વાળું ફૂડ ખાય કે બધું ખાય મમરામાંથી ફાઈબર મળે. કા મમ્મી દક્ષાન ભાવ દહીં ને ભાખરી ને બહુ ભાવે. હમણાં ભાવ નહીં હોય ને ભાખરી નહોતી હો દહરી દહીં હતું ભાખરી. દહીં હોય તો ઓલા બેન કેવા સરસ કઈ છોકરી કેવી સરસ. મેં અને કાળુભાઈ મેચિંગ ના કપડા પહેર્યા છે બરાબર ને યશવી રખડીને આવી ગયા છે એકલા ગયા તા એ તમે ગયા તા અહીંયાથી બ્લોગ આવ્યો છે તમારો અહીં તને કહું યશવી છે ને અમને બે કાળું ને એક નિશાન બાદ દે ચાનો કરવો બટુ ચાનો કરવો છે પેલા મન કરી દે છે હાલો ભાઈ પેલા યશવી ને અલા કિશન ને જાખો ને કરો હાલો યશવી સાંડલો આમ જો હમણાં એવો બગાડ છે સરસ હા એમાં કાંઈ ન ઘટે તારે પણ તારે લૂસી ન ખાય નીચેનો ભાગ હોય ને ત્યાં થોડુંક લૂસી ન ખાય આમ કઈ એકઈ નથી પડતી ઓલો ટીપું પડે ને જરી કાંઈ કાઠે અડાડી દેવાનું એટલે ત્યાં કાટું ન થાય ન થાય હાલો હવે જાખું ને મોટું મોટું જાખું હાલો થઈ ગયું રેડી. હવે ન પડે ટીપું. તું મૂકી દે જોજે હમણાં કરે એ જોજે બધું શીખવાડવું બહુ પડે કિશનભાઈ ને તો જો ભીમથું કર્યું હા જાકુ તારે કરવો છાણનો એ હાલો આપણો વારો આવ્યો એ તિલક કર ટપકું કરી દીધું વચ્ચે. તે ભલે ને છું એમાં હું શું વાંધો વાંધો ઈ તો હા આ તો ઈ કરવાનું જ આવે કેમ નથી કરી દેતી તું આ પહેલી વાર મેં યુઝ કર્યું છે. હું લાવી પછી છે ને આ ઓલો જુગાડ જ યુઝ થતો. ના ના આ કર્યું તું સાગર વચ્ચે ખબર કર્યું તું એકઈ વાર નથી કર્યું. આ ટપકું સાંડલો કરવાનું જ આવે. દબાવવાનો એટલે આ સાંડલો થઈ જાય અમે ફરવા ગયા ને આગલા દિવસે હું હા એ એમ જ આવે બધી કિસ્સાની ગામ ફરવા વઈ. એ સાંડલો કરવાનું જ આવે નકર તો ત્યાં ગોળ હું કામ બનાવે આ જો આમ આવે બતાવ મારે નથી કરવું. ઊભી રે હાલ કે ગઈ છો રાખીને કરી દે રાખીને કરી દો. મસ્ત યશવી આંટી કરી દે હાલ જો તો કર. કીજો પેલા હાલ કરતો હું. આંટી કરી દો લાય મૂક એ આ કાંઠે કાંઈ હોવું જ ના કરવું હોવું ઓકે. બધું શીખવાડવાનું એવડું ઘણું. બતાવી દો હા તો આખું કમ્પ્લીટ છું યશવી તને તો ટ્રાય કરી દો તો. તિલક તો થઈ ગયું તો હવે કેમ કંકુ વાળું તો તૈયાર કરશો આમ પ્લેટ તૈયાર કરું છું. આ પ્લેટ શું કામ તૈયાર કરીએ છે ભાઈ તમને આઈડિયા હોય ને તો કોમેન્ટ કરો બાકી વ્લોગ તો હું લઉં જ છું પણ તમને જો આઈડિયા હોય તો યશવી આ પ્લેટ શું કામ તૈયાર કરે છે ને એ તમે કોમેન્ટ કરી દો બરાબર વાહ ભાઈ વાહ મસ્ત પ્લેટ તૈયાર કરી છે ચાલો હાલો 1 2 3 સ્ટાર્ટ મારા ફોન બે લઈ લઈને જોયા આખી રાત હે હા પાછું રીટેક બેનભાઈ એવા છે બેનભાઈ નવા કપડાં પહેર્યા છે રિમ્પલે નવા કપડાં પહેર્યા છે તો હું કામ એવા છે કોમેન્ટ કરો ફટાફટથી તમે બધા જે કોમેન્ટ કરતા હતા ને એ બરાબર છે ને એ ફાઇનલી સમય આવી ગયો છે
કિશનભાઈ સમજો હવે કહેવાનું નથી બરાબર. આ શું કરે છે તમે લોકો કયો. હા સરસ સરસ મસ્ત મજાનો સાનો કર્યો ઝાખો મમ્મીને સાનો કર્યો હા એ ટસાકડા બહુ ફીટા હો બેન મને ભાલી વેલમાં ભાગ્યો. અચ્છા તમે તો ખાઓ. વાહ ભાઈ વાહ સરસ સરસ બેજા બેવું હોય તો બેજા તો ફાઇનલી થઈ ગયું છે આ કામ તો આ વિધિને શું કામ કરવાની હોય ને તમે લોકો કોમેન્ટ કરો બરાબર બસ ઓલો લો 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 ઓલો લો 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 હા. વાહ ભાઈ વાહ સરસ સરસ બરાબર ગાઈસ તો કોમેન્ટ કરી દેજો આજે અમે આવ્યા છીએ ને આજે તમારે મસ્ત મજાનો દિવસ છે આજનો આ ખુશાલ દિવસ બરાબર તમારી જોડે શેર કર્યો છે ને હવે ફટાફટથી આપણે શોપ પર જવાનું છે એટલે સાગરભાઈ જલસા કરતા હતા કામ કરવું તો ને હાલો કામ કરીએ. હા અરે 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 ખુશી તો દેખો રે હોય ને કાં? લે હું આ વાલ મને લઈ લે. ઘરે એવા ને જાખી બેન ના નખરા છે ને ચાલુ થઈ ગયા છે ઓલું આપો ને ઓલું લાવ્યા તા ઈ આપો હું મગાવ્યું તે જાખું હું જોઈશે હું જોતો શીખ્યા પેલા હે હું જોઈશે હમણાં કાઢી દે અમાર રિમ્પલ બેન છે ને અમાર વેલકમ માં મસ્ત મજાનું કાચું કરી રોટલી ફ્લાટ સાઈઝ બનાવ્યું છે ભાઈ 10 દિવસ પછી ઘરનું ખાવાનું મસ્તીનું બરાબર ને માતાજી હાલો જાખી બેન ને પથ્થર આપો ભાઈ પથ્થર કઢાવ્યા પાર કર્યો ભાઈ પથ્થર દા 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 લે 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 કેટલી મજા આવે છે એને જાખું વાલ લાગે બધું વીખવાનું બાકી યાદ નથી. જાખી તને આંટી સાંભળતી હતી હે એ જાખું આંટી સાંભળતી હતી તને આંટી નહીં કે પથ્થર સાંભળતો હતો એ સ્ટીકર છે હો એ બધા પથ્થર ઓલી મોટી બેગમાં છે. હું ખોલું ત્યારે આપું તો જો આ જમી લઉં. હિમાચલી કેપ ને એવું આપણને ગિફ્ટમાં આવ્યું હતું ને એ બધી લાવ્યા છીએ હો આપણે જો આ હિમાચલી કેપ છે અને ઓલી કઈ છે કિન્નોરી આ કિન્નોરી છે. આ હિમાચલ છે આ હિમાચલ. આ કિન્નોરી છે આમ તો ઝાંખી લે તો પહેરતા પહેર ને દીકરો બહુ મજા આવશે લે દેવો તો પથ્થર નથી દેવો. પહેરાય તો દે સોટાડ દે અહીં ચોટાડ. એ કાંઈ નહીં હાલો પેલા ટોપી પહેલે હાલ પછી પથ્થર આપી દઉં પહેરાય તો યશવી એ ડિંગ 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 કાંઈ નહીં હાલો ભાઈ જાખી બેનને પથ્થર આપી દે બાકી ઘરે આવી ગયા છીએ મસ્ત મજાના મજા આવી ગઈ છે હવે જાખી બેન શું જોતું છે તમારે પથ્થર કેવા મગાવ્યા હતા તે વળી પથ્થર કેવો પથ્થર હતો યાદ છે ને? આમ તો વ્લોગમાં તને બધા બહુ યાદ કરતા હોય જાખું બોલ તો બધાને કહેતો જય શ્રી કૃષ્ણ કહેતો દીકો બહુ ડાયો કે લે હે ઈ તો બાંધવાનું હોય આપણે પડી ન જાય ને એટલે દબાવવાનું તો ન હોય ને તાર હાથમાં હું છે બતાવી દો બધા જ કરી પણ બધા જ આખી વેસ્ટર્ન વેરના કપડાં નીકળે છે ભાઈ બરાબર જાકી બેનને તો છે ને જલસા થઈ ગયા સ્ટીકર લગાવ્યું બધાય તો એમ ફાડી ફાડીને કેમ લગાવીશો તું ફાડવાનું ન હોય ચાખું એમ હા લાય તો ગિફ્ટમાં શું છે જો દે હા ભાઈ આપણે ટૂર મેનેજમેન્ટવાળા ભાઈ હતા ને એણે આ ગિફ્ટ આપ્યું છે જો અને છે મસ્ત મજાનું મધ નથી આમાં. ટેસ્ટ કરવી પછી ખબર પડશે કેવું છે બાકી આવ્યું છે ગિફ્ટમાં મસ્ત મજાનું છે ને જામ્યું નથી બાકી બરફમાંથી લાવ્યા હોય ને તો જામી જવું જોઈએ એના બદલે આ જામ્યું નથી એટલે હશે સારું બાકી તો જોઈએ ઓલી બેગમાં હશે. ઓલી બેગમાં છે
અમારા અંકલના બૂટ નીકળ્યા બધું પાણકા તો નીકળ્યા નહીં આમાં હમણાં આવશે મધ છે બધા એ મધ હે હું લાકડું આ રહ્યું લે તો ઈ હાલે લે પકડ છે ને હલાવવાનું મધ ને એમ બોલી એ બીજું આવ્યું તોય તને બહુ ભાવે છે ને મધમાખીને પકડીને નથી લાવ્યા મધમાખી દોરી છે આમાં એટલે ઈ કે મધમાખીને પકડીને લાવ્યા એમ જાખો આમાંય નથી તો કઈ બેગમાં છે તો જો ભાઈ ઢગલો હવે હમણાં યશવીને બહુ મોજ કરીને હવે છે ને બધાય ધોવાના બાકી છે હા ઘડીક કેમ કોલ તમારા હાથમાં ફોન છે બધું હે યશવી બહુ જલસી કરીને બધા કપડાં પહેરી પહેરી હવે આ બધો ઢગલો આખો ધોવો બસ હવે છે ને રોજ કપડાં બપડા ધોવો અને ઢગલો કરો પૂરો બરાબર ને બાકી એ તો બોલ રહા હું તને ફાડ દિયા હા ઉખડવાનું હોય બેટા જો અહીંથી આ હોય ને એને પકડી ઉખડવાનું ઓકે હાલો જો પથ્થર લાવી આંટી લાવો લાવો જલ્દી લાવો હાલો મારે મોડું થાય છે હો જાખી બેન ની રમત ચાલુ થઈ ગઈ છે મારા દીકરાની રિમ્પલ હું બનાવે છે એ માખણ બનાવે છે લો ભાઈ માખણ જોવું હોય તો તમારે કે રિમ્પલ બેન કેમ બનાવો બાકી અમારે રિમ્પલ બેન દેહમાં બને ને એવું માખણ જ બનાવો રિમ્પલ બેન માખણની રેસીપી જરીક આપો મલાઈ હોય દૂધની હા અને દૂધ ગરમ કર્યું હમણાં દૂધની મલાઈ થઈ ગઈ મલાઈ એક બાઉલમાં ભેગી કરવી 2-3 થી 4 દિવસ હા પછી એને મેળવી દઈ ગરમ કરી બરાબર એટલે આવી રીતના માખણ બને વાહ ભાઈ વાહ બાકી કેવું છે અમને સંભાળતા તક નહીં તમે અંબાજી ખરા છે 2 મેમ્બર ઓછા થઈ ઘરમાં કોઈ ન લાગે અરે અમે બહુ સંભાળતા તમને મારા બરફનું આપજો અમે પણ અહીંયા જો કરવી ગયા અહીંયા જો બરફનું તો દેખાય છે તમને બધાને બરફમાં સાંભળી પડી ગઈ મારી દેખાતો તમને નાનો બરફ બહુ હતો પણ સાંભળી કેટલીક બળી ગઈ છે જો આ બધી બળી ગઈ આ બધી હવે કંઈક લગાવવું પડશે યશવી હું લગાવવું પડે આ બરફની સાંભળી પાછી હારી કરવા તડકાની જેમ સ્કિન બંધ થાય ને બરફથી પણ થઈ જાય અચ્છા તો ઓલું ક્યાં છે કેમ નીકળું નહીં હવે કાઢો જલ્દી અમારે ઝાંખીને પછી રમવા જવું હોય કા ઝાંખો ઓલી બેગમાં છે નાની ટ્રોલી મેં એવું લાગે છે મને એ આવાજ દે તો તને બતાવે હાલ ઝાંખી અવાજ તો આવે છે હો એ તે પથ્થર મંગાવ્યો હતો ને ત્યાં ઊભા ઊભા જો એ પથ્થર લઈ લીધો રેડી બીજો પથ્થર પછી જો નાની નાની ઢીંગલી તાર જેવી જો એ તાર બેગમાં લટકાડવી છે ને આપણે સ્કૂલ બેગમાં લટકાડવાની હો તી દાડો છે નહીં એમ જો આમ જો એ બે જોતા છે આજો 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 તારી જેવું જો તારી જેવું આમ જો બીજું કિચન છે એ ઝાંખી નથી દેવાનો એ મારા છે દેવાના ઝાંખી આમાં જોતા હશે ઝાંખીને કિચન જોતા હશે કયું જોઈ છે લઈ લે તું લઈ લે તું લઈ લે ઈ તારું આ જોઈ છે આ આમ જો વાગે હો ટિંગ 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 ટકોરી વાગે ઈ વાગતું નથી એવું દુબઈ કરું દીકરા આમ પકડવાનું જો અરે વાહ આ વાગે છે જો હા ઈ વાગે ઈ લઈ લે હો ઈ નથી વાગતું બીજું કાંઈ નથી લાવી ઝાંખી હારું સાથે આ છે ને એમ તો એ જો ઓલી બેગમાં છે દેખાડ હાલ કેતા વાહ ભાઈ વાહ હો મધ ખોલવું છે ખોલવું લે હાલ ભાઈ હવે છે ને આ બેગ ખુલે છે ને આખી ગિફ્ટ વાળી બેગ છે
એટલે ઝાકીબેન ને એમાંથી કઈ ગિફ્ટ છે જાખો? અરે છોકરી જો તો નવી નવી બેગ એને તો મધવાળી બેગ હતી એને લઈ લીધી, બાકી દિલાન માંડવા દિવસે પહેરવાનું કુર્તા. ત્યાંથી લીધા અહીં કિશનભાઈ ને સરપ્રાઈઝ દેવાના છે. કિશનભાઈ કાંઈ તો લેતા આમાં કાંઈ આમાં બધા કામ કાંઈ વાંધો નહીં એમાં હોય. એ તો એવું કાંઈ નહીં, દિલાના આમદમ લીધા છે મહેમાન મને એટલે ત્યાં મસ્તી કરતા હતા. એવું નથી, આ તો ઓલો રશિયા બશિયા નો એથી પહેરાય એવું છે. મસ્ત છે ને, મસ્ત છે. બહુ સારું છે. કાપડ ય સરસ છે. કાપડ બહુ સારું છે એટલે અમે બે ભાઈ સેમ લઈ લીધા અમે. કાપડે સારું છે, નામે સારું છે. રિમ્પલ ને બતાવી દો આમાં હાથમાં આપીને કપડું બપડું પણ આમ દેખાય છે કપડું સિલ્ક જેવું એમ નો હાલે, તોય તમે કપડું જોવો હરખાય. સારું છે, ચાટું કાપડ છે. આ બાજુ ફેરવો ગળું કેવું સરસ રાખો. દેખાય જો. છે. ઈ કોનું છે? કેટલો મસ્ત. આ evergreen આની નીચે એમ સલવાર આવે કે કુર્તું જ થાય. એ આપણે કંઈક ધોતિયા કરવાનું. પહેરવાના નીચે. તો ધોળા ધોતિયા સીધા પડે. એવું છે લી? એટલે પહેરાવું તો ને. પહેરાય તો ઝાંખીને એની ઉપર પહેરવાનું. એની ઉપર પહેર તો ત્યારે પછી કાઢ નાખજે. સ્વેટર છે શું છે? આ પોંજો છે. છે. હા, બેન પહેરે દો, હરખ પૂરો થઈ જાય. આમ જો. એ ઝાંખી નાની બેગ આવી. પણ આમાંથી કાંઈ સ્કૂલે નો હાલ્યો. બતાય તો પોંચો પહેરો ઝાખો. અરે વાહ, ડિંગ 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 કેતા એ યશવી આપણે ઝાઝા લીધા હતા એ નથી લેવાનું. ઈ ઝાઝા ખબર ઓલા દીદી નહોતા ત્યાં. અમે લઈ લીધા પછી ઈ ઓમ દુકાનમાં અંદર આમ ખુલ્લી હતી, અમે અંદર જઈને લઈ લીધા. બિલ કરવા ઈ દીદી નહોતા આવ્યા. બિલ કરવા જ નહોતા. કેટલા મસ્તીના ઝાંખીને સાઈઝ ના હતા, દુકાન ખુલ્લી મૂકીને ઈ બેન ક્યાંક વયા ગયા હતા. ઝાઝા ત્યાંથી લઉં પણ છે ને આમ બહુ ગમતા નહોતા. ઈ દુકાને ગમી ગયા હતા પણ ઈ દુકાન એ બેન હતા નહીં તો પછી આમદમ તો કેમ લઈને વયા આવ્યા, એટલે પછી પાછા મૂકી દીધા. એ બાજુવાળો દુકાનવાળો કે ઈ બેન નથી, એ હમણાં આવશે ઘડીક ખમો, ઘડીક ઉભા રહ્યા પણ કાંઈ આવ્યા નહીં તો પાછા મૂકીને વયા આવ્યા. એમને કે આ નકરો આમ ન પહેરવાનું. નીચે કંઈક પહેર્યું. નીચે કાંઈક પહેરવું પડે. નીચે પહેરવાનું આ બાદ બતાવી તો ઝાખો. એ સારું નથી લાગતું. પોંચો પહેરો ઝાંકી. અરે વાહ, મજા આવે છે. જો પછી આ બેગ રિમ્પલ હાટું કઈ કહેતી હતી ને બેગ એમ જોતી હોય તો કઈ બેગ લાવી છો? ઝાંખી તારી સ્કૂલ બેગ નવી હો, તો મામાને ઘરે જા ને, મામાને ઘરે જા ને ત્યારે આ લઈને જવાનું. ઓકે કિચન અહીંયા ટીંગાડ દઉં. લાવ કિચન આપ બધું. જો ઝાંખીની કિચન એ બધું. ઝાંખીની મસ્ત મજાની નવી નવી બેગ છે, ઢીંગલાવાળો ભરે તો લગાવી દે. એમાંથી એને લગાડી દે છે. પછી ઝાંખી એકવાર પહેરી લે તો કેવી લાગે છે હો? બધાય ન હોય. બધું બેગમાં ભરી દે. પણ નીચે લઈને ન જાતી હો, અત્યારે રખડાવાય નહીં બધાય. જો. અરે વાહ, આ બેગમાં નાખી દીધું. તું લઈને જઈશ ને આ બેગ? ગમી તને? હે બધો સામાન ભરજો હાલો ભાઈ રમકડા એમાં. બેગ પહેરતો એકવાર ઝાકુ, બેગ પહેરતો લેતો તને થઈ જાય છે સડી પહેરી છે, શું કરવું? તે ભલે ને એમાં હું વાંધો. અરે વાહ, અરે વાહ, ઝાકી બેન તો ઉપડ્યા. ઓય ક્યાં જશો? અત્યારે ન જવાય, અત્યારે ન હોય, સવાર બતાવે છે બધાને હો, અત્યારે ન જવાય બટુ. લાય ઝાકી બેન ને ભાઈ હરખ નતા તો હવે કે બહાર બતાવે એવું બધું. અરે રખોડી લાય કરી દો, લાય તને કરી દો, લાય. ઝૂલે ઝૂલે કેમ છો? મજે મે ગુજરાતી ગુજરાતી ગુજરાત મજામાં બહુ મજામાં. કિશનભાઈ ને આવ્યા છે હા મારા માટે. જો ત્યાંના આઉટફિટ એમાં એ બરાબર અને પ્રોપર લાગે, ત્યાંનું આમ હોય ને જૂનવાણી ટાઈપનું ફેશન પેટર્ન બધું મસ્ત છે. કપડું તો મને એમ છે સુરતથી બનીને જતું છે, કેમ કે જે કાર્ડ છે ત્યાં તો રેપિયાના મશીન ન જ હોય, નો જોઈ. એટલે કપડું અહીંથી લઈ જતા છે. આજે બનાવ્યું છે ને સરસ ચાલો.